હેલો મિત્રો, તો આજે જઈએ છીએ અમે 6 થી 7 જણા ફ્રેન્ડ ટ્રીપ ઉપર. તો જોઈ શકો છો બાઇક લઈને આગળ જાય છે ફ્રેન્ડ લોકો અને ખૂબ જ મજા આવવાની છે. તો અત્યારે જાય છે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયાથી જેટી પોઈન્ટે જવાના છે દરિયાના લોકેશન ઉપર. તો જોઈ શકો છો સામે મંદિર અને ચડવાનું ચાલુ કર્યું અને જોઈ શકો છો અહીં બાપા હતા, બળદ લઈને જતા હતા અને ગામડામાં આવેલું છે. તો ગામડાનું લોકેશન પણ અહીં તમને આજુબાજુમાં જોવા મળશે. તો વિડીયોને એન્જોય કરો અને વ્લોગ પૂરેપૂરો જોજો. તો આગળ ભાઈબંધ ઢાળવાળામાં ચડાવતો હતો તો રસ્તામાં આવ્યો મોર. તો બાઇક જોઈને ભાગી ગયો આગળ. જોઈ શકો છો પાછળ રહી ગયો મોર અને હવે આગળ જાય છે અહીં ધીમે ધીમે ને ફ્રેન્ડ લોકો પણ પાછળ આવે છે. આજ ગોલાઈ સીધી ના જાય. શરીર પ્રમાણે બગાડ્યું છે. બહુ ઠરમાં ત્યાં બાર બપોર થયા જમવા દે. ઘરે નથી, અહીં નથી. તો ફાઇનલી મિત્રો અમે પણ જલ્દીથી અંદર આવી ગયા અને હવે અહીંયા દર્શન કરી લઈ શાંતિથી અને પછી નીકળવાનું છે થોડીક ફોટા ફોટા પાડીને. તો દર્શન કરી લીધા અત્યારે. અને મિત્રો જોઈ શકો છો અહીંનું લોકેશન એક રીલ ઉતારી લીધી છે નાનકડી એવી. ઇન્સ્ટાગ્રામ પર મળી જશે. અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જો એક ભેંસ ને બીજી ભેંસ આવી પાડો. ભલે ગમે કે અમે સિનેમેટિક ક્લિપ આવે. હાલો ઠમક ઠમક. તો મિત્રો અત્યારે જેટી જતા પહેલાં અમને ફૂલ ભૂખ લાગી દરિયા કિનારે. તો જગ્યા ના મળે એટલે અહીં મંદિરની બાજુમાં મતલબ આ છે આપણું નરારા ટાપુ, ત્યાં આવ્યા હતા. તો એ બંધ હતું તો ખાવાની ભૂખ લાગી હતી ને ભેગો સામાન લઈ આવ્યા હતા. જો મિત્રો ભેળ તૈયાર. જો તમે માસીન પીકો એ ગાડા એ બોલી લે છે. તો ફાઇનલી અત્યારે ભાઈબંધ ભેળ બનાવે છે બધાય અને સામાન લઈ આવ્યા હતા અહીં. તો આ જો છાસ ભરે અને આ બધા અહીંયા બેઠા છે, જોઈ શકો છો અહીં. અને હવે ખાઈ લીધી ભેળ ને આગળ જાય. હવે તો આ ભાઈબંધ થોડીક મસ્તી કરતા હતા તો એની બાજુ જાય છે વિડીયો ઉતારવા. પણ તો જોઈ શકો છો કપડાં ફાડે છે એના. અને ભાઈબંધને ખબર પડી ગઈ વિડીયોની તો મારો વારો કાઢે છે. તો હવે આગળ દેખાડે એવો વિડીયો નથી એટલે વિડીયો નહીં કરે. તોય થોડોક માર તો પડે, બર્થડે આવે છે ભાઈબંધનો તો. અને હવે આગળ જાય થોડાક. જોઈ શકો છો અહીં મ્યુઝિયમ હતું નરારા. અંદર તો એન્ટ્રી નથી નરારા, એની પર મ્યુઝિયમ તમને દેખાડી. તો ફાઇનલી મિત્રો અહીં જોઈ શકો છો દરિયો અને બાઈકો અહીંયા રાખીને હવે નીચે કાચા માર્ગથી જ ઉતરી છે અહીં બાવેડામાંથી.
અને કાંટો એક ભાઈબંધ આગળ જતો તો એને લઈ ગયો. તો હવે ધીમે ધીમે ધ્યાન રાખીને નીચે ઉતરી છે ધીમે ધીમે. તો થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં. અને હમણાં યુટ્યુબમાં પણ કોપીરાઇટ લાગી જાય છે નોર્મલ મ્યુઝિક મૂકી એના કારણે મ્યુઝિક તો ફાઇનલી મિત્રો 6 વાગી ગયા અને ફ્રેન્ડ સર્કલ સાથે ઘરે જવાનું પ્લાન કરી છે. તો બધા બાઇક ઉપર નીકળી ગયા. આપણે આ વ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર કરજો. અને ઇન્સ્ટાગ્રામને ફોલો ના કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરી અને નોટિફિકેશન પણ યુટ્યુબમાં ઓન કરી દેજો. એટલે આપણો વ્લોગ આપણે સૌથી પહેલાં મળી જાય. તો મળીએ એક નવા વ્લોગમાં. તબ તક માટે બાય બાય બધા.